આ વિડીયોમાં આપણે બોલ્ટેડ કનેક્શનના જે એક્ઝામ્પલ છે, દાખલાઓ છે, તો એ દાખલાઓની ડિઝાઇનના સ્ટેપ્સ જોઈશું. હવે આપણે જે બોલ્ટેડ કનેક્શન જે છે, હવે એના આપણે ટાઈપ્સ જોઈ ગયા હતા, જોઈન્ટ જોઈ ગયા હતા, જે છે લેપ જોઈન્ટ, બટ જોઈન્ટ. તો એની ડિઝાઇન કઈ રીતના થાય છે અને એના ડિઝાઇનના સ્ટેપ્સ એ જોઈશું. એન્ડ બોલ્ટ વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ થાય છે એ પણ જોઈશું. હવે જે તમારો આ છે સ્ટેપ છે કોના માટે છે? 4.6 ગ્રેડ બોલ્ટ. ઓકે, તો એ 4.6 ગ્રેડ બોલ્ટ જે છે એના માટે શું છે? ડિઝાઇન સ્ટેપ, લેપ જોઈન્ટ પ્લસ જે બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ. તો આપણે અત્યારે તમારી પાસે લાઈક જે એક્ઝામ્પલ છે એમાં ડેટામાં તમને 4.6 ગ્રેડ બોલ્ટ આપ્યો હશે, તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરશો. અને એ જ રીતના 4.6 ગ્રેડની જગ્યાએ 8.8 ગ્રેડ બોલ્ટ આપશે, તો તે રીતના ફાઇન્ડ કરશું. એના પણ આપણે સ્ટેપ્સ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો જે બોલ્ટ છે એ બોલ્ટ પરથી તમારે બોલ્ટની પ્રોપર્ટી એન્ડ એની જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ કેલ્ક્યુલેટ કરીને એની વેલ્યુ લખવી પડશે. લાઈક 4.6 ગ્રેડ બોલ્ટ છે એન્ડ 8.8 ગ્રેડ બોલ્ટ છે, એની આપણે જે અલ્ટિમેટ એન્ડ એની સ્ટ્રેન્થ જે છે આગળ જે થિયરી લેક્ચર છે એમાં જોઈ ગયા હતા કે કેવી રીતના કેલ્ક્યુલેટ થાય, છતાં પણ આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. હવે 4.6 ગ્રેડ બોલ્ટ જે છે એના માટે તમારી અલ્ટિમેટ સ્ટ્રેન્થ જે છે FU, તો એ કઈ રીતના થાય? તો ડેસિમલ પહેલાંનો જે વેલ્યુ છે એટલે લાઈક છે અત્યારે 4 એન્ડ એને મલ્ટીપ્લાય કરવાનું છે 100 જોડે, તો તમારી વેલ્યુ આવશે 400 ન્યૂટન પર mm સ્ક્વેર. એ શું આવી તમારી અલ્ટિમેટ સ્ટ્રેન્થ કોની? આ 4.6 ગ્રેડ બોલ્ટની. હવે આ જે અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે FU એ કોની છે? બોલ્ટની વેલ્યુ છે, એટલા માટે અહીંયા શું છે મેં બી લખ્યો છે બોલ્ટ માટે, સ્મોલ બી, તો FU બી થશે. બિકોઝ કે જે તમારા એક્ઝામ્પલ છે એમાં જે ફોર્મ્યુલા યુઝ થશે તેમાં તમે આ સિમ્બોલ યુઝ કરશો એના માટે. નવ એ જે બોલ્ટ છે એની ઈલ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી હોય તો જે એને F5 તરીકે દર્શાવશો, અને બોલ્ટ માટે છે એટલા માટે F5B. હવે જે એ ફાઇન્ડ કરવું હોય તો તમારે જે પોઈન્ટ સાથે જે વેલ્યુ છે 0.6 એન્ડ જે તમારે અલ્ટિમેટ સ્ટ્રેન્થ આવી તે તમે શું કરશો? મલ્ટીપ્લાય કરશો. હવે 0.6 ઇન્ટુ મલ્ટીપ્લાય 400 એટલે તમારી વેલ્યુ આવશે 240 ન્યૂટન પર mm સ્ક્વેર. એ શું આવી? તમારી ઇલ સ્ટ્રેન્થ ઓફ 4.6 ગ્રેડ બોલ્ટ. નવ એવી જ રીતના તમે 8.8 ગ્રેડ બોલ્ટ માટે વાત કરો તો એની અલ્ટિમેટ સ્ટ્રેન્થ જે છે, અલ્ટિમેટ સ્ટ્રેન્થ FU એન્ડ બોલ્ટ માટે છે એટલા માટે B. તો એ શું થશે? પોઈન્ટ પહેલાંની વેલ્યુ 8 એન્ડ એને મલ્ટીપ્લાય કરું 100 વડે, 800 આવશે ન્યૂટન પર mm સ્ક્વેર. અને એ શું આવી? તમારી અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓફ 8.8 ગ્રેડ બોલ્ટ. એન્ડ એની ઈલ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી હોય તો ડેસિમલ પ્લસ એની પાછળની જે વેલ્યુ છે 0.8 અને એની સાથે મલ્ટીપ્લાય કરશો અલ્ટિમેટ સ્ટ્રેન્થ FUB, તો 0.8 ઇન્ટુ 800, તો તમારી વેલ્યુ આવશે 640 ન્યૂટન પર mm સ્ક્વેર. એ શું આવી? તમારી ઈલ સ્ટ્રેન્થ કોની? તો 8.86 ગ્રેડ બોલ્ટની. તો F5B લખું. ઓકે, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે ફાઇન્ડ કરો બેરિંગ કેપેસિટી, શિયર કેપેસિટી, જે ફોર્મ્યુલા છે એમાં FUB, F5B શું છે એ કેલ્ક્યુલેટ કરવી પડશે અને એ વેલ્યુ મૂકવી પડશે. શું આપણે જોઈ લીધું. ના એ આપણે 4.6 ગ્રેડ બોલ માટે જોઈએ. હવે ફર્સ્ટ સ્ટેપ છે સ્ટેપ નંબર 1, રાઇટ બોલ્ટ પ્રોપર્ટીઝ એન્ડ પ્લેટ પ્રોપર્ટીઝ. તો ફર્સ્ટ તમારે બોલ્ટ પ્રોપર્ટીઝ લખવાની છે. હવે તમને ડેટામાં તમને બોલ્ટની સાઇઝ આપી હશે, તો એ સાઇઝ પરથી તમારે એનો ડાયામીટર ઓફ બોલ્ટ લખવાનો છે, જેને તમે D વડે દર્શાવશો. હવે એના પરથી તમારે ડાયામીટર ઓફ બોલ્ટ હોલ D0 ઓર DO, તો DO વડે તમારે દર્શાવવાનું છે. તો એનો તો એ છે ડાયામીટર ઓફ બોલ્ટ હોલ. એની ફોર્મ્યુલા છે D પ્લસ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ. D શું છે? ડાયામીટર ઓફ બોલ્ટ હોલ જે સાઇઝ આપી હશે તે, પ્લસ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ. જે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ આપણે આપણે આઈ સ્કોર 800 2007 ટેબલ નંબર 19 પેજ નંબર 73 પ્રમાણે આપણે લેવાનું છે. અને એ ટેબલ તમને આ દર્શાવ્યું છે એ જોઈએ આપણે. આઈ સ્કોર 800 2007 પેજ નંબર 73, આ ટેબલ નંબર 19 સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ માટે. તો નોમિનલ સાઇઝ ઓફ ફાસ્ટનર ઓર બોલ્ટ, તો તમને સાઇઝ આપી હશે એ પ્રમાણે તમારે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ તમારે એડ કરવાનું છે. તો એ છે તમારે સાઇઝ વાઇઝ અલગ અલગ હશે. તો એ જ ટેબલ તમે અહીંયા જોવો છો. જો સાઇઝ ઓફ ડાયામીટર જે છે 12 to 14 mm હશે, તો તમે શું એડ કરવાનું છે? તમારે આ D પ્લસ સ્ટાન્ડર્ડ જે સાઇઝ હશે તે પ્લસ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ, એટલે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સમાં તમારે 1 એડ કરવાનું રહેશે. હવે 16 to 22 mm, તો 2
24 તો 2 એન્ડ ગ્રેટર દેન 24 તો 3 mm તમારે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ એડ કરીને ડાયામીટર ઓફ બોલ્ટ હોલ ફાઇન્ડ કરવાનું રહેશે. હવે એ જ રીતના આપણે જે યીલ્ડ સ્ટ્રેન્થ એન્ડ અલ્ટિમેટ સ્ટ્રેન્થ બોલ્ટની ફાઇન્ડ કરી એ પણ કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. ઓકે, ધેન પ્લેટ પ્રોપર્ટીઝ. પ્લેટ પ્રોપર્ટીઝ તમને ગિવન ડેટામાં તમને આપ્યું હશે, કોઈ એક્ઝામ્પલ આપણે જોઈએ કે FeFO10, તો એ જે છે એ પ્લેટને તમારે યીલ્ડ સ્ટ્રેન્થ એન્ડ અલ્ટિમેટ સ્ટ્રેન્થ FU એન્ડ F5 પર લખવાનું રહેશે. નાવ નેક્સ્ટ જોઈએ આપણે. સ્ટેપ નંબર 2. નાવ સ્ટેપ નંબર 2, કેલ્ક્યુલેટ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, જે આઈએસ કોડ 800:2007 ક્લોઝ નંબર 10.3.3 પેજ નંબર 75ના બેઝ પર આપણે કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. તો એ આપણે આઈએસ કોડમાં જોઈએ, પેજ નંબર 75, આઈએસ કોડ 800:2007 અને ક્લોઝ નંબર 10.3.3 જે તમે અહીંયા જુઓ છો. શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, તો ધ ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ VDSB, ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ છે VDSB. ઓકે, એ કઈ રીતના કેલ્ક્યુલેટ થાય તો VDSB ઇઝ ઇક્વલ ટુ VNSB ડિવાઈડ બાય ગામા MB. હવે એ શું છે, એ કઈ રીતના ફાઇન્ડ થાય છે એ જોઈએ. તો VNSB શું છે, તો નોમિનલ શિયર કેપેસિટી ઓફ અ બોલ્ટ. તો એ કેલ્ક્યુલેટ કરવા માટે એક ફોર્મ્યુલા છે FUB ડિવાઈડ બાય √3 NNN ઇન્ટુ ANB પ્લસ NS ઇન્ટુ ASB. તો આ શું છે અને એ કઈ રીતના કેલ્ક્યુલેટ થાય એ આપણે જોવાના છે. ઓકે, તો આ આપણે સ્ટેપ્સમાં જોઈએ. તો આ છે તમારું FUB. FUB મીન્સ કે આપણે જે બોલ્ટની અલ્ટિમેટ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરી એ છે. ઓકે, FUB પહેલાં આ કોડમાં તમને FU આપ્યું હતું, પણ અત્યારે તમે ફાઇન્ડ કરો શાની છે, બોલ્ટની, એટલા માટે FUB આપણે સ્ટેપ્સમાં લખ્યું છે અહીંયા FUB. ધેન NN, તો NN જે છે એ શું છે, નંબર ઓફ શિયર પ્લેન્સ વિથ થ્રેડ્સ. નંબર ઓફ શિયર પ્લેન્સ વિથ થ્રેડ. હવે તમે જે કનેક્શન કરો છો, હવે તેમાં તમે બોલ્ટ યુઝ કરો છો, તો જે બોલ્ટ છે એમાં આ જે છે પ્લેન્ટ એ શું છે, સેંક એરિયા, અને આ જે છે એ થ્રેડ એરિયા. ક્લિયર? અને તમે એને નટ વડે શું કરો છો, ફિટ કરો છો. હવે આપણે એ જોઈએ કે શિયર પ્લેન શું છે. અહીં તમે જોઈ શકો છો કે લેપ જોઈન્ટ છે, તો લેપ જોઈન્ટમાં એક પ્લેટને બીજી પ્લેટ સાથે કનેક્ટ કરી છે, અને અહીંયા શું યુઝ કર્યું છે, બોલ્ટ. ઓકે, તો એ શું છે, થ્રેડ હશે, થ્રેડવાળા બોલ્ટ છે, અને એ બોલ્ટને નટ વડે ફિટ કરવામાં આવ્યું છે. ઓકે, તો તમને અહીં કીધું છે કે આ નંબર ઓફ શિયર પ્લેન વિથ થ્રેડ. હવે અહીંયા તમે જુઓ છો તો જ્યારે ફોર્સ એપ્લાય કરવામાં આવે છે, તો અહીંયા તમારો શિયર ફોર્સ, અહીંયા શું થશે, ફ્રિક્શન થશે. આ જે છે એકબીજાની ઓપોઝિટ જવાની ટ્રાય કરશે, સ્લીપ થશે. ઓકે, અને એક પ્લેન રચાય છે, આ શું છે, શિયર પ્લેન છે. ઓકે, હવે વન પ્લેટ અને નનર પ્લેટ સાથે કેટલા પ્લેન હશે, અહીંયા વન પ્લેટ હશે. તો આ છે સિંગલ શિયર પ્લેન. ક્યાં આવશે, આ લેપ જોઈન્ટમાં ઓનલી વન હશે, અને આ જે છે સિંગલ શિયર પ્લેન, એટલે અહીંયા લેપ જોઈન્ટમાં NNની વેલ્યુ કેટલી આવશે, 1. એવી રીતના તમારું જો બટ જોઈન્ટ હોય કે જે બે મેમ્બર છે એને બે પ્લેટની મદદથી જોઈન્ટ કરવામાં આવેલા છે, તો જે શિયર પ્લેન છે એક તો અહીંયા રચાશે અને સેકન્ડ વન ઇઝ અહીંયા. તો આ એક સરફેસ પર એન્ડ આ એક સરફેસ પર, એટલે બે પ્લેન રચાશે. તો આ છે એક NNની વેલ્યુ, અહીંયા એક એન્ડ આ. તો શું થશે, તમારી NN ઇઝ ઇક્વલ ટુ 1 + 1, એટલે તમારી ડબલ શિયર પ્લેન થશે આમાં. તો NNની વેલ્યુ શું આવશે, 2. બટ જોઈન્ટમાં 2 એન્ડ લેપ જોઈન્ટમાં 1. ઓકે, આ પર તમારે એક્ઝામ્પલમાં જે ડેટા છે ડેટાના બેઝ પર કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. નાવ હવે જોઈએ આપણે NS, નંબર ઓફ શિયર પ્લેન્સ વિધાઉટ થ્રેડ્સ. હવે NS જે છે, હવે થ્રેડ વગર આપણે જે છે બોલ્ટેડ કનેક્શન કરી શકવાના નથી. તો NSની વેલ્યુ શું લેવાની છે તમારે, 0. જો ફૂલ્લી થ્રેડેડ પ્લેન છે, આપણે જે છે પ્લેન કેવું છે, ફૂલ્લી થ્રેડેડ છે, તો NSની વેલ્યુ તમારે 0 લેવાની રહેશે. ધેન FUB એ શું છે, બોલ્ટની અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે. ઓકે, આગળ જોઈ ગયા. અને ASB શું છે, તો નોમિનલ પ્લેન સેંક એરિયા ઓફ ધી બોલ. એટલે એ કઈ રીતના ખ્યાલ થશે, ASB ઇઝ ઇક્વલ ટુ π/4d². એટલે કે D એટલે તમારો ડાયામીટર ઓફ બોલ્ટ હોલ, એને આપણે અહીંયા વેલ્યુ પ્લુટ કરીને એરિયા ફાઇન્ડ કરવાનું રહેશે.
એ જ રીતના એ એન્ડ બી નેટ શિયર એરિયા ઓફ ધી બોલ્ટ એટ થ્રેડ્સ, તો એ જ સૂત્ર છે એ એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ 0.78 π/4 d². દેન ગામા એમબી, આ શું છે? પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. હવે એ કઈ રીતે લેવાનું છે? 800/2007 તમારો જે કોડ છે, અને ટેબલ નંબર 5 પેજ નંબર 30. તો પેજ નંબર 30માં જે ટેબલ આપ્યું છે એ ટેબલ પ્રમાણે તમારે લેવાનું રહેશે. પેજ નંબર 30 એન્ડ તમને ટેબલ નંબર 5 કીધું છે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. ઓકે, અને એમાં તમને જે વેલ્યુ છે આ વેલ્યુ લેવાની છે તમારે. ક્લિયર? અલગ અલગ છે. બોલ્ટ ફ્રિક્શન માટે છે 1.25, એમાં પણ સોફ્ટ ફ્રિક્શન છે, ફિલ્ડ ફ્રિક્શન છે. ક્લિયર? તો એ પ્રમાણે તમારે બોલ્ટ વેલ્યુ જે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે એ સેફ્ટી ફેક્ટર લેવાનો રહેશે. દેન નેક્સ્ટ સ્ટેપ નંબર 3, કેલ્ક્યુલેટ બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ, જે છે IS કોડ 800/2007 ક્લોઝ નંબર 10.3.4 પેજ નંબર 75. એના પરથી આપણે કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. તો એ છે તમારી પાસે અત્યારે પેજ નંબર 75 ક્લોઝ IS કોડ 800/2007 એન્ડ ક્લોઝ છે તમારી પાસે 10.3.4. તો 10.3.4 છે તમારી પાસે. બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ, તો ડિઝાઇન બેરિંગ સ્ટ્રેન્થ ઓફ અ બોલ્ટ, તો એ કઈ રીતના થશે? ઓફ અ બોલ્ટ ઓન એની પ્લેટ, કે તો એ છે VDPB. તો પ્લેટ માટે છે અત્યારે, અને આ શા માટે? બોલ્ટ માટે હતું. હવે આ જે છે એ છે પ્લેટ માટે, સોરી, બોલ્ટ માટે જ ફાઇન કરતા છે બિયર કેપેસિટી, બેરિંગ કેપેસિટી. તો VDPB ઇઝ ઇક્વલ ટુ VNPB ડિવાઇડ બાય ગામા એમબી. તો આમાં છે નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ જે છે એ કઈ રીતના કેલ્ક્યુલેટ થશે? VNPB ઇઝ ઇક્વલ 2.5 KB D ઇન્ટુ T ઇન્ટુ FU. ક્લિયર? હવે આ શું છે અને આ કઈ રીતના ફાઇન્ડ થાય છે એ આપણે સમજવાનું છે. ક્લિયર? તો જે કેબીની વેલ્યુ છે એ કેબી શું છે? એ સ્મોલર ઓફ E ડિવાઇડ બાય 3D0 ઓર P ડિવાઇડ બાય 3D0 માઇનસ 0.25 ઓર FUB ડિવાઇડ બાય FU એન્ડ 1. તો આપણે આ સ્ટેપ્સ જોઈએ. આપણે અહીંયા વાત કરી તે પ્રમાણે આ ફોર્મ્યુલા છે, અને VNPB કઈ રીતના કેલ્ક્યુલેટ થાય? તો 2.5 KB D ઇન્ટુ T ઇન્ટુ FUB. અને ફર્સ્ટ KB શું છે? તો એ KB આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એ છે પહેલાં KB ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડ બાય 3D0. આ જે 4 વેલ્યુ છે એ 4 વેલ્યુમાંથી જે મિનિમમ આવે છે કેબીની વેલ્યુ આપણે લેવાની છે. તો KB ઇઝ ઇક્વલ E ડિવાઇડ બાય 3D0 D0 DO. તો એ જે DO છે શું હતું? આપણું ડાયામીટર ઓફ બોલ્ટ હોલ. ઓકે, ડાયામીટર ઓફ બોલ્ટ હોલ જે આપણે સૂત્ર પરથી ફાઇન કરી ગયા હતા, જે આપણે જોઈ ગયા હતા. DO ઇઝ ઇક્વલ D પ્લસ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ. ઓકે, એ રીતના ફાઇન્ડ હશે. દેન E છે, એ શું છે તમારું? આ જુઓ તમે, એન્ડ ડિસ્ટન્સ ઓર એ જ ડિસ્ટન્સ આપણું હતું, એન્ડ ડિસ્ટન્સ ઓફ ધી બોલ અલોંગ બેરિંગ ડાયરેક્શન. ઓકે, અને એ છે તમારું IS કોડ પ્રમાણે કઈ રીતે કેલ્ક્યુલેટ થશે? કે એ જે છે એન્ડ ડિસ્ટન્સ એ છે તમારું IS કોડ 800/2007 ક્લોઝ નંબર 10.2.4.2 પેજ નંબર 74 પ્રમાણે કેલ્ક્યુલેટ થશે. તો આપણે એ જોઈએ, પેજ નંબર 74 પર જોઈએ. આ છે. તો જે 10.2.4.2 માટે કીધું છે, તો શું છે કે જે તમારું મિનિમમ એજ એન્ડ ડિસ્ટન્સ જે છે ફ્રોમ ધી સેન્ટર ઓફ એની હોલ ટુ ધી નિયરેસ્ટ એજ ઓફ અ પ્લેટ shall not be less than 1.7 times the whole diameter, and in case of sheared or hand flame cut, hand flame cut હશે, મીન્સ કે એ જે છે એ હેન્ડ ફ્લેમ કટ હશે, તો શું આવશે? એની વેલ્યુ 1.7 ઇન્ટુ તમારો શું કીધું અહીંયા? હોલ ડાયામીટર, એટલે તમારો DO. અને એક બીજું આવશે તમારું મશીન ફ્લેમ કટ છે, મશીન ફ્લેમ કટ માટે 1.5 ટાઈમ્સ ધી હોલ ડાયામીટર. તો
એ મશીન ફ્રેમ કટ માટે એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1.5 ઇન્ટુ ડીઓ. જે તમે એના એ બેમાંથી જે તમે ડિઝાઇન માટે યુઝ કરો છો એ પ્રમાણે તમારે આ કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. દેન સેકન્ડ જોઈએ કેબી ઇઝ ઇક્વલ ટુ પી ડિવાઈડ બાય 3 ડીઓ માઇનસ 0.25 ડીઓ. તો તમને ખબર છે જે તમારું બોલ્ટ હોલ ડાયામીટર છે. પી તો પી શું છે? પીચ ડિસ્ટન્સ આપણે મિનિમમ સ્પેસિંગ માટે વાત કરી ગયા હતા અને એ છે અત્યારે કેલ્ક્યુલેટ થશે ક્લોઝ નંબર 10.2.2 પેજ નંબર 73. તો એ છે પેજ નંબર 73 પર. તો તમે અહીંયા જોઈ શકો છો ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ ફાસ્ટનર સેલ નોટ બી લેસ દેન 22.5 ટાઈમ્સ ધી નોમિનલ ડાયામીટર ઓફ ધી ફાસ્ટનર. આ જે તમારું પી છે એ શું છે? તમારું મિનિમમ સ્પેસિંગ. તો એ પીચ તમારે શું લેવાની છે? કેટલી લેવાની છે? 2.5 ટાઈમ્સ ડી, જે તમારો નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ સાઇઝ આપે છે એ. ક્લિયર? એ રીતના ફાઇન્ડ થશે. ધેન કેબી ઇઝ ઇક્વલ ટુ એફયુબી. એ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે બોલ્ટની અલ્ટિમેટ સ્ટ્રેન્થ એન્ડ લાસ્ટ અને જે ડિવાઈડ બાય એફયુ છે એ શું છે? પ્લેટની તમારી અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે એ લેવાની છે. ધેન ફોર કેબી ઇઝ ઇક્વલ ટુ 1. આ જે 4 વેલ્યુ છે કેબીની એમાંથી જે મિનિમમ આવે છે એ આપણે કન્સિડર કરવાની રહેશે. ધેન આપણે આ તો કેબીની વાત થઈ. નાવ આપણે ડી માટે છે કે ડી શું છે? નોમિનલ ડાયામીટર ઓફ ધી બોલ્ટ. ધેન ટી ઇઝ ઇક્વલ થિકનેસ ઓફ ધી પ્લેટ. એમાં જે થિનર પ્લેટ હોય, સ્મોલ પ્લેટ હોય એની આપણે થિકનેસ લેશું. ધેન એફયુબી ઇઝ ઇક્વલ ટુ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ, એ બી જોઈ ગયા. અને એફયુ ઇઝ ઇક્વલ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ ધી પ્લેટ. ધેન સ્ટેપ નંબર 4 કેલ્ક્યુલેટ બોલ્ટ વેલ્યુ. હવે બોલ્ટ વેલ્યુ જે છે એ શું લેવાની? તમારી 4.6 ગ્રેડ બોલ્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સ્મોલર ઓફ સ્ટેપ નંબર 2 એન્ડ સ્ટેપ નંબર 3 વેલ્યુ. હવે સ્ટેપ નંબર 2માં આપણી પાસે હતી શું હતી? શિયર કેપેસિટી. અને સ્ટેપ નંબર 3માં શું હતી? બેરિંગ કેપેસિટી. હવે આપણને કીધું કે બોલ્ટ વેલ્યુ કઈ રીતના મળશે? તો જે મિનિમમ જે સ્મોલર હશે સ્ટેપ નંબર 2 એન્ડ સ્ટેપ નંબર 3, તો એમાંથી તમારે જે મિનિમમ વેલ્યુ આવે છે એ લેવાની રહેશે. ક્લિયર? તો સ્મોલર ઓફ શું છે? તમારી સ્ટેપ નંબર 2 એન્ડ સ્ટેપ નંબર 3 શું છે? સ્ટેપ નંબર 2 શિયર કેપેસિટી છે એન્ડ સ્ટેપ નંબર 3 બેરિંગ કેપેસિટી. ઓકે, તો એ તમારી બોલ્ટ વેલ્યુ થશે. એમાંથી જે મિનિમમ આવે તે વેલ્યુ કન્સિડર કરવાની. ધેન કેલ્ક્યુલેટ નંબર ઓફ બોલ્ટ. હવે તમે જે જોઈન્ટ કરો છો એ જોઈન્ટમાં બોલ્ટને કેટલા તમે મૂકવા માંગો છો એ. તો નંબર ઓફ બોલ્ટ શું છે? તો નંબર ઓફ બોલ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે ફોર્સ ડિવાઈડ બાય બોલ્ટ વેલ્યુ. હવે ફોર્સ તમને ડેટામાં આપ્યો હશે એ તમારે સ્ટ્રેન્થ વેલ્યુ લેવાની છે. એન્ડ બોલ્ટ વેલ્યુ તમે જે આ સ્ટેપમાં કેલ્ક્યુલેટ કરી છે એ ડિવાઈડ કરશો એટલે તમને નંબર ઓફ બોલ્ટ મળશે. એન્ડ લાસ્ટ સ્ટેપ નંબર 6 ડ્રો ધી સ્કેચ ફોર કનેક્શન. જે તમે ડિઝાઇન કરો છો તો તે તમારે શું કરવાનું છે? સ્કેચ ડ્રો કરવાનો છો. લાઈક તમારો લેપ જોઈન્ટ હશે, લેપ જોઈન્ટ ડ્રો કરવાનો. બટ હોય તો બટ જોઈન્ટ ડ્રો કરવાનો. એની સાથે નંબર ઓફ બોલ્ટ, કેટલા બોલ્ટ આવ્યા છે એ પણ તમારે દર્શાવવાના રહેશે. તો આ છે તમારા, આ શું થયા તમારા કોના સ્ટેપ? જે 4.6 ગ્રેડ બોલ્ટ છે એ માટે જે બોલ્ટેડ કનેક્શનમાં જે લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટની જે ડિઝાઇન છે એના માટે છે. અને જે બોલ્ટ વેલ્યુ કઈ રીતના ફાઇન થાય કે કોઈક વાર તમને ઓનલી બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે પણ કહી શકે. એટલા માટે બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ માટેના અને જે ડિઝાઇન સ્ટેપ છે એ ડિઝાઇન જે તમારા કનેક્શન જોઈન્ટ છે એના માટેના શું છે? સ્ટેપ્સ છે. અને આગળના વિડીયોમાં આપણે 8.8 ગ્રેડ બોલ્ટ માટે વાત કરીશું. તેમાં પણ સેમ એઝ આ જ સ્ટેપ્સ રહેશે, પણ એક એક્સ્ટ્રા સ્ટેપ એમાં એડ થશે. ઓકે.